ભરૂચ જિલ્લાના પેન્શન મંડળે કલેક્ટર કચેરી ગજવી બંધારણીય અને આર્થિક હકને નુકસાન પહોંચાડતા વેલિડેશન એક્ટ 2025 ને પરત ખેંચવા કરી રજૂઆત। ભરૂચ જિલ્લા પેન્શન મંડળે બુધવારે કલેક્ટરાલયમાં પેન્શનરોને નુકસાન કરતા નાણાં બિલ 2025 ને પરત ખેંચવા દેવાઓ યોજાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવી પેન્શનરોને ન્યાય કરતા ખરડાને પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને પેન્શનરો વચ્ચે ભેદ જાળવવાનો અધિકાર છે। તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ 2015 ની અમલ કરવામાં આવ્યો છે। તે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો। જો આ કાયદો અક્ષરરસ અમલમાં મૂકવામાં આવે છે તો પેન્શનરોની નિવૃત્તિ તારીખ પેન્શનર હકદારના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે, જેનાથી કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે। હાલના પેન્શનરોને આ મુશ્કેલી સમયમાં પેન્શનર વધવાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે। ભરૂચ જિલ્લા પેન્શનર મંડળે પણ આજે આ ખરડા સામે વિરોધ દિવસ મનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે જ સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો અધિનિયમન માન્યતાને પાછી ખેંચવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી। અમારા મહામંડળના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે જે 25/3/2025 ના રોજ પેન્શનર સેવા નિયમ અંતર્ગત નાણાકીય ખરડો જે પસાર કર્યો છે એ અમારા બંધારણીય તથા આર્થિક હકને નુકસાન પહોંચાડે છે। તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેના માટે આજે અમારા પેન્શનરોની ભરૂચ જિલ્લાના પેન્શનરોની સામૂહિક વિરોધ છે।